અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના કથાયુક્ત સંગીતમય પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. આ રીતે 9મા દિવસે બાબુને લઈને એમના માતા પિતાને જંગલમાં જવાનો વખત આવેલો. પછી થોડા દિવસ પછી ફરી પાછો રોગચાળો ફાટી નીકળ્યો, કોલેરાનો. અને આ વખતે એ સખારામની સાથે એ લોકો ગોવિંદી નામના ગામમાં ગયા હતા. આ બધા ગામો આજુબાજુના છે ત્યાં. એટલે 2 વખત નાનપણમાં જ એમને એવી રીતના વનવાસ થયો હતો. વિઠ્ઠલ પંથનો નિયમ હતો કે મહાદેવજીની પૂજા કર્યા સિવાય પાણી પણ પીવાનું નહીં. ત્યાં નજીકમાં જ મહાદેવનું મંદિર છે, ખડગેશ્વર મહાદેવ. શ્રદ્ધા એમની બહુ હતી શિવજીની ઉપર. અને એ અરસામાં પછી રોગચાળો શાંત થયો છે એવું સમજીને લોકો ગામમાં આવવા માંડ્યા. એમાં વિઠ્ઠલ પંતે ગામમાં આવવાની કંઈક ઉતાવળ કરી હશે એવું લાગે છે. તે થયું એવું કે એમને આ મહામારીનો રોગ કંઈક લાગુ પડી ગયો હતો. એ દિવસ હતો મહાવદ દસમ, શિવરાત્રિના 3 દિવસ પહેલાંની વારા. અને સવારમાં એમને શરીર એકદમ તાવ ચડ્યો, છતાંય નાહ્યા અને પૂજા કરવા માટે મહાદેવના મંદિરમાં ગયા. ધ્રુજતા હાથે પૂજા કરવાનો પ્રયત્ન કરો, પણ એટલી બધી ધ્રુજારી હતી શરીરમાં, ફૂલ મૂકે તો પણ પડી જાય. મહાદેવની ઉપર ફૂલ નહોતા મૂકી શકાતા. અને એ સમજી ગયા કે નક્કી મને મહામારીનો રોગ લાગુ પડી ગયો છે. સમજી ગયા. એ ભગવાનની પાસે ક્ષમા માગી અને જેમ તેમ લથડિયા ખાતા ખાતા ઘરમાં આવ્યા અને પથારીમાં ધબાક દઈને સૂતા પડ્યા. પથારીમાં મોત નજીકમાં છે એમને ખાતરી થઈ ગઈ. અને એ વખતે એમણે જોયું કે ભગવાનને યાદ કર્યા. પંડિતનાથ ભગવાન તો ભગવાન દેખાયા ખરા, પણ એમની ભગવાનની પીઠ દેખાઈ. ભગવાન પેલી બાજુનું મોઢું કરીને ઊભા હોય ને એવું દેખાયું. વખતે જાણે કે ભગવાને એવું કહી દીધું કે હું તારે મારી પાછળ પાછળ આવવાનું છે, હું તને લેવા માટે આવ્યો છું. કહી દીધું એ વખતે ભગવાને કે હવે તારી પત્નીને અને બાળકોને સંસારમાં જજુંબા દે, એમના હાથે બહુ મોટા મોટા કામો કરવાના છે. આવું જાણે ભગવાને આડકતરી રીતે કીધું. આ બાજુએ અલગ એવું કહેવાય છે કે જો વિઠ્ઠલ પંતનું એ વખતે નિધન આટલી નાની ઉંમરે ના થયું હોય, કદાચ બાપજીનું જીવન કોઈ જુદી દિશામાં પણ ગયું હોત એવું બની શકે છે. વિઠ્ઠલ પંત સમજી ગયા કે મારે ભગવાનની જોડે જોડે જવાનું આવ્યું છે. કોલ 2 દીકરા હતા. રૂકમાબાને કીધું કે આ 2 છોકરા છે, આંખની કીકીની જેમ સાચવજો, હિંમતથી જીવજો અને લાચારી કદાપી બતાવશો નહીં. ઓછું હોય તો ચલાવી લેજો, પણ સિંહની જેમ જીવજો. આટલું કીધું. વિઠ્ઠલ પંત પોતે પંડિતનાથ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયા. રૂકમાબાને માથે જાણે આપ તૂટી પડ્યું. એક તો અજાણ્યું ગામ, મરાઠી ભાષી, મરાઠી બોલનારું એક જ કુટુંબ હતું, એ એમનું પોતાનું અને સખારામ સરપોતદારનું. 2 જ કુટુંબ મરાઠી જાણે, બીજું કોઈ મરાઠી ના જાણે એ જમાનામાં. બધા ગામના લોકો વાતો કરે. સવાર તો અમે એમના મંદિરે પૂજા કરવા જતા જોયા છે, કોઈ કે અમે એમને આવતા જોયા છે, કોઈ કાલે અમે વાતો કરી છે. એ બધા એવું બતાવવા પ્રયત્ન કરે કેટલા તંદુરસ્ત હતા એ. અને ભર જુવાની. એમની ઉંમર એ વખતે વિઠ્ઠલ પંતની 26-27 વર્ષની માળ હતી. રૂકમામાની ઉંમર એ વખતે 24 વર્ષની. ગુજરાતનો અજાણ્યો વિસ્તાર ગોધરાનો. 5 વર્ષનો મોટો છોકરો, નાનો છોકરો 3 વર્ષનો, 2 નિરાધાર બાળકો. વારસામાં ગરીબાઈ સિવાય કશું જ નહીં. કંઈ સંપત્તિ તો મૂકી નહોતી. ક્યાં ચાલ્યા ગયા, મારો કયો અપરાધ જોયો, કેમ રીસાયા, આ બાબુ તમારા વગર જમવા નથી બેસતો, ખાતો નથી, કેવી રીતના જીવીશ, આ બાળકોને હું કોની હિંમતે મોટા કરીશ. એમનું કરુણ કલ્પાન સાંભળીને બીજી બધી બહેનો પણ રડવા માંડી. ત્યાં આગળ આશ્વાસન આપવા માટે આવેલી એ બહેનોથી પણ આ દુઃખ જોવાતું નહોતું. અને એ વખતે રૂકમાબાને પોતાની નજર સામે એક તેજનું વર્તુળ દેખાયું. એ વર્તુળમાં એમણે જોયું કે વિઠ્ઠલ ભગવાન પોતે ઊભેલા છે અને એમના પતિદેવ વિઠ્ઠલ પંત પંડિતનાથ ભગવાનની સેવામાં છે. આ જોયું અને રૂકમાબાના હૈયામાં હિંમત આવવા માંડી. એ વખતે પછી પંડિતનાથ ભગવાન બોલ્યા, હવે તારે તારો ધર્મ બજાવવાનો છે. તારો પતિ મારી પાસે છે. આ 2 છોકરાઓને મોટા કરો, હું તમારે ત્યાં પુત્ર તરીકે આવેલો છું. આવું પંડિતનાથ ભગવાને રૂકમાબાને એ વખતે કીધું. વૈધવ્યને પણ દીપાવતા આવડે તો વૈધવ્ય પણ નિર્મળ બને છે. પ્રેમથી પુત્રનું પાલન કરો, આવું કીધું. ભગવાન અંતર્ધાન થયા. રૂકમાબાનો શોક દૂર થયો. હિંમત આવી ગઈ. એના ભગવાને મને આજ્ઞા આપી છે, મારા પતિ ભગવાનની પાસે છે. હવે હિંમતથી અને કાળજા ઉપર પથ્થર મૂકીને એમણે 2 છોકરાઓને પછી ઉછેર્યા છે. પણ કેવી રીતે ઉછેર્યા છે તો એમનું મન જાણતું હશે. આ બાજુ થયું એવું, વિઠ્ઠલ પંતનું અવસાન થયું ને
તે રૂગમામાને તો આઘાત લાગે, પણ સખારામ સરપોતદારને બહુ આઘાત લાગ્યો કે મારા મિત્રના છોકરાને અને વહુને મોટા ઉપાડે લઈ આવ્યો તો ખરો, એને હાચવી શક્યો નહીં. તે સખારામે અન્ન જળનો ત્યાગ કરી દીધો. ત્રીજા દિવસે એ પણ મરી ગયા. રૂગમામાને માટે છેલ્લો આધાર હતો સખારામ સરપોતદાર, એ બી ગયા. હવે તો કોઈ જ ના રહ્યું. ઉપર હાથ ને નીચે ધરતી ને 2 છોકરાની જવાબદારી. પણ સિંહણની જેમ એ વખતે જીવ્યા છે રૂગમાંબા. બાકીનો જે જીવન જીવ્યા, 24 વર્ષની ઉંમરે વૈધવ્ય, 87 વર્ષે પોતે નારાયણપુરામાં ભ્રમલીન થયા, ત્યાં સુધીનો આટલો લાંબો 63 વર્ષનો વૈધવ્ય કાળ કેવી રીતે પસાર કર્યો હશે. પણ છોકરાઓને જે વિઠ્ઠલ પંતે કીધેલું અને પંઢરીનાથ ભગવાને કીધેલું તે ખુમારી જ શીખવાડી છે, લાચારી બિલકુલ નહીં. ના હોય તો ચલાવી લેવાનું, પણ ભિખારી વેળા નહીં કરવાના. એ અરસામાં એવું થયું કે એમની બાજુમાં એક કલેક્ટર આવવાના હતા. અંગ્રેજોનું રાજ એ વખતે. બધાને ખબર પડી કે કલેક્ટરમાં બધાએ પોતાના ઘરની આજુબાજુ કચરા વાળવા માંડ્યા, સાફ સફાઈ કરવા માંડી. ભાઈ કલેક્ટર આવે છે આપણા ફળિયામાં. એ વખતે આ બાબુ તો ઘરમાં નિશાળે જવા માટેની એક જ ચડ્ડી હોય, એવી ચડ્ડી તો હોય નહીં. તે નાગા પુગા તે રમ્યા કરતા હતા. માજી કહે, બાબુ ચડ્ડી પહેર. બાબુ કે કેમ? રોજ તો નાગો રમું છું, આજે કેમ ચડ્ડી પહેરવાની? કે બાજુમાં કલેક્ટર આવવાના ખબર નથી. બાબુએ કીધું, એ કલેક્ટર આવવાના તો છો આવે, એમ મારે હું નાગો હું ને એ મને જુએ તો એને શરમ આવી જોઈએ, મને એની શરમ આવે. એને શરમ આવતી હશે, મને વસ્ત્રો આપશે ને ઢાંકશે મારા શરીરને. શરમાવું એમણે જોયું કે ભારતના લોકોને લૂંટી લીધા, એટલે ભારતના લોકોને નાગા થવાનો વખત આવ્યો છે. એમાં અંગ્રેજોની ભૂલ છે, આપણી ક્યાં ભૂલ છે? આટલી ખુમારી તો નાનપણમાં હતી એમનામાં. ધનથી ગરીબ પણ મનથી અખુમાર. આજે આપણી જો સૌથી મોટી નબળાઈ હોય ને તો આ છે, બહુ લાચારી બતાવીએ થોડી થોડી વારે. બાપજીના જીવનના તમે જુઓ, પૈસાને સ્પર્શ નથી કર્યો પછી યુવાનીમાંથી, પણ છતાંય લાચારી કદાપી જોઈ નથી આપણે. ચલાવી લેવાનું, ભૂખ્યા હોઈ જવાનું. એમ કરતાં કરતાં બાપજીની ઉંમર થઈ 8 વર્ષની, બાબુની. નારાયણ થઈ ભાઈ થયા 6 વર્ષના. અને વખતે યજ્ઞોપવિત સંસ્કારનો વખત આવ્યો. જનોઈ દેવાનું છે. અહીંયા તો કશી વ્યવસ્થા હતી નહીં. દેવળે પત્ર લખ્યો કે આવી રીતના વિઠ્ઠલ પંત તો છે નહીં, 2 છોકરાને જનોઈ દેવાનું છે, શું કરીએ? દેવળેથી જવાબ આવ્યો કે અહીંયા આવો. ગોધરાથી દેવળે પહોંચતા એમને જવાના આમ 10 દિવસ. વખતે સ્ટીમરમાં બેસવું પડેલું. અત્યારે તો વસઈની ખાડી પર બ્રિજ બધા બની ગયા, એટલે અત્યારે ખબર નથી પડતી. સવાર નીકળો ને હાજે તો દેવળે પહોંચી જવાય. પણ એ જમાનામાં એમને કેટલા બધા પ્રવાસ કરેલા, કેટલી બધી ટ્રેનો બદલીને, વાહનો બદલીને માળ દેવળે પહોંચેલા. બધા પિયર સાસરીના બધા કુટુંબના સભ્યો મળ્યા, બધાને આનંદ થયો. 2 તેજસ્વી બાળકોને જોયા, એનો આનંદ. પણ વિઠ્ઠલ પંતનું નિધન જાણીને પાછું શોક પણ કરો. યથાશક્તિ યથામતી લોકોનો જે સાથ મળ્યો એ પ્રમાણે ત્યાં યજ્ઞોપવિત સંસ્કાર તો થયા. પણ એક પણ પિયર કે સાસરીના વ્યક્તિ એવું ના કીધું કે તમે અહીંયા જ રહી જાઓ ને, ગોધરામાં તમારું કોણ છે, અમે સાચવીશું તમને. આ સૌથી મોટી કરુણા હોય ને તો આ છે. બાકી એમને શું આધાર હતો? અહીંયા 2 છોકરા નાના હતા, કમાવાનું કોઈ નહીં. આજે ફરજ હતી પિયરને સાસરી બંનેવાળાની કે ભાઈ એમને આધાર માટે કહેવું છું કે અહીંયા રહી જાઓ, અમે તમને મદદ કરીશું છોકરા મોટા થાય ત્યાં સુધી. પણ આ દુનિયા છે, કોઈએ સાથ નથી આપ્યો. હવે તો અહીંયા કંઈક વિકાસ થયો. બાકી થોડા વર્ષો પહેલાં ત્યાં દેવળેમાં બાપજીનો ફોટો નહોતો. આ સ્થિતિ હતી. હમણાં બધા ગયા ને કંઈક થોડું આમ તેમ ખટપટ કરી છે. ઘર હજુ સાચવ્યું છે. રૂકમાંબાએ જેને કહે કે કઈ આવક ઉપર છોકરાને ઉછેર્યા હશે, આપણને આશ્ચર્ય થાય. કોઈ ઠેકાણે ઉલ્લેખ છે ના કે લોકોને ઘેર કામ પણ કર્યા છે એમણે. આપણાથી બોલતા પણ હિંમત ના ચાલે આપણી. લોકોને ઘેર કામ કરીને છોકરાને ઉછેરી બતાવ્યા છે. તારે છોકરાઓમાં આટલી ખુમારી આવી છે. બંને બાળકો પણ બહુ સ્પિરિટવાળા હતા એકદમ, એમ લાચારી બિલકુલ ના બતાવે. તળને ફળ કહી દેનારા. બટુક હતા તે હવે દ્વિજ થયા. જનોઈ ના દીધું હોય ત્યાં સુધી બટુક બ્રહ્મચારી કહેવાય, હવે દ્વિજ કહેવાય. બીજો જન્મ થાય જનોઈ દીધા પછીથી. અને વખતે ગોધરા આવવા માટે પાછા આવતા હતા એ વખતે એમને થયું કે બાળકોને જનોઈ દીધું છે તો કોઈક સંતના દર્શન થાય તો સારું. અને એ વખતે એમને ખબર પડી કે રસોવાવાડીમાં ટેમ્બે સ્વામીનો મુકામ છે. રૂગાંબાને થયું લાવ 2 છોકરાને પગે લગાડું પછી ગોધરા જઈશું. અને પછી છોકરાઓને લઈને રસોવાવાડીમાં એમના દર્શન કરવા માટે લઈ જાય છે. તે એક વાત પછીના અધ્યાયમાં આવશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ.